હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ सब મજામાં છો. ભાઈ આપણી મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે. એઝ ઇટ ઇઝ કેયુર ટિફિન લઈને વયા ગયા છે અને આજે છે 27/3/2026 અને રામનવમી. તો બધાને રામનવમીની હાર્દિક શુભેચ્છા સાથે આજનો સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો બસ આજે સવારના પોરમાં ઘણું બધું ફ્રૂટ આવી ગયું છે અને વોટરમેલોન આવી ગયું છે, તરબૂચ, અને આવી ગયા છે બન્ના. અને જો ભાઈ આપણે તળી નાખ્યા છે સવારમાં. કેવી તો નથી લઈ ગયા પણ આપણા માટે બી. અને આમાં થઈ ગયા છે સાબુદાણા બટેટાની ખીચડી. જો કાથમીર હવે કાંઈ રહેતી નથી, લંઘાઈ જાય છે. અને જો ભાઈ આપણી ઘરે આવી ગયો છે કેરીનો બક્સો અત્યારે ચાખવા પૂરતો, કારણ કે હજી હમણાં જ અત્યારે નવી આવી છે. તો એ કે તમે ચાખી લ્યો. ગાર્ડન ફ્રેશ કેરલા મેંગોસ છે. તો જો ભાઈ આપણે મેંગો ફાઇનલી આવી ગઈ છે આપણા ઘરમાં. બટેટા બાફવા માટે અને ઘણી બધું વેરાયટીઝ બનાવવાની છે પણ મગજ કંઈ કામ કરતો નથી આજે સવારમાં, કારણ કે કંઈ પેટ પૂજા થઈ નથી આપણે. ચાલો ફટાફટ આપણે કામ કરી લઈએ અને થોડીક કંઈક પેટ પૂજા કરી લઈએ તો કંઈક મગજ હાલે આપણું. અને નેક્સ્ટ થઈ ગયા છે સ્કૂલે. એ લોકોને કાંઈ વેકેશન અત્યારે છે ને, હજી 1 મહિના પછી પડશે. અને એ લોકોને નોર્મલી જે હોય ને આવી રજા, તો એ લોકોને સ્કૂલમાં રજા નથી રાખતા. તો એ બેસ્ટ પોઈન્ટ છે આપણો, કે આપણું કામ બધું થઈ જાય. પછી એના પર સ્ટીક રાખીશ નીચે, અને નીચે આવડી મીણબત્તી લઈ આવી. મીણબત્તી પ્રગટાવી મેળ એની પર ઉપર જાય. જો જે તો નથી પણ મને દે મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો જો ભાઈ આપણે ચૈત્ર નવરાત્રિના જે છે 9મું નોરતું, અને બસ આજે લાસ્ટ ડે છે. એટલે હું રહેતી તો નથી પણ આજે છેલ્લો દિવસ વિચાર છે કે સરસ મજાનું ભગવાનનું નામ લઈએ અને આપણે ગોયણીને જમાડવાનું વિચાર્યું છે. તો જો મેં અત્યારે ખીરની પ્રિપરેશન કરી નાખી છે. મૂકી દીધું છે રાઈસ, અને બટેટાનું શાક અને ચણા. હજી ચણા થઈ ગયા છે કારણ કે કેવરે લઈ જશે એટલે. અને હજી શીરો કરવો છે, પૂરી બાકી છે, બસ આવું નાનું મોટું બાકી છે. કેયુર કેમ છે? ગુડ મોર્નિંગ. અને જો ભાઈ આપણે સાંજના આજે વહેલું નાહી લીધું છે, કારણ કે મારે આજે બનાવતો પ્રસાદ નાહી ધોઈને બનાવવું વધારે બેટર. આપણો કડો પ્રસાદ એટલે કે આજ ચણા થઈ ગયા છે. ક્રિશુ હાય. જો ભાઈ નાક્ષભાઈ લઈને જાય છે નાની દીદીને. ક્રિશુ બાય. છેલ્લું બાજુ છે કોઠી કરવા બેઠા. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી અમે લોકો સન્ડેના બહાર જઈએ છીએ. ઘઉંનું કામકાજ પતી ગયું છે. જો ભાઈ બે ભાઈ બેને ચોકલેટ લઈ લીધી છે. કેમ છો? ચાલો ભાઈ અત્યારે તો નીકળીએ છે પેટ્રોલ પુરાવા. જોઈએ હવે અહીંયા કેટલી ગીર્દી છે કે પછી શોર્ટેજ છે, ખબર નથી હજી. ફાઇનલી નીકળ્યા. ચાલો મારી જોડે જોડે ફરવા માટે. હવે જોઈએ બાલા હનુમાન જઈએ કે પછી 2-3 ચક્કર મારવા ક્યાંક નીકળશું. છે ને આવી રીતના નહોતા, ઓલા ટૂંકમાં બેઠક નથી રાખી, પણ હવે સરસ મજાની બેઠક હમણાં કરી નાખી છે. અને બસ જો ચોકલેટનો આનંદ લેતા લેતા નીકળી છીએ આપણે ચક્કર મારવા માટે. અત્યારે તો પેટ્રોલ પુરાવાનો હવે એક જગ્યાએ તો બહુ જ લાઈન હતી ને શોર્ટેજ જેવું હતું, એટલે ત્યાં સ્ટોપ કરી દીધું. હવે જઈશ આપણે શિવમ પેટ્રોલ પંપે. સેલમાં પુરાવું છે અત્યારે. તો
ચાલો ભાઈ સેલમાં જાય છે હવે જોઈએ જરા ઘોડાને લઈ જાય છે અને ટ્રાફિક અત્યારે બહુ જબરદસ્ત છે જો ભાઈ ગયા છે આપણે અત્યારે સેલમાં અને જો ભાઈ પેટ્રોલ પુરાય છે પણ લિટરલી અત્યારે કોઈ એટલે કોઈ ટ્રાફિક નથી જુઓ તમે એટલે હવે હઈશે ત્યારે હઈશે અત્યારે તો છે નહીં અને શોર્ટેજ જરાય અત્યારે છે નહીં લાગે છે એવું અને જો ભાઈ અહીંયા આપણે કેળાની વેફરનું પેકેટ લઈ લીધું હતું બાળકોને મમ્મી પપ્પાને બધે ખાય છે અત્યારે ચીલ મારે છે કાનક્ષભાઈ મજા આવે છે ચાલો કે ચલો સરસ મજાની વિશ્વંભરીની કિંજલ દવેના સ્વરમાં આરતીએ સંભળાય છે વિશ્વંભરી જસ્ટ લાઈક સ્તુતિ પણ કહી શકાય બહુ જ સરસ લાગે છે માં પાહી ભગવતી ભવ દુઃખ કાપો અત્યારે પુલ ઉપરથી ચડ્યા છે અને વ્યૂ જો તમે બારનો તો ઝક્કાસ છે જો રિક્ષાબેન બેઠા છે એના પપ્પાના ખોળામાં પછી નક્ષભાઈ વાર આવશે ને પછી મારો વારો આવશે મને કે ખોડામાં લઈને ચક્કર મરાવશે સાવ ખોટું કે એક છે ને કેયું ની મારે ને કેયું ને ટસલ કઈ બાબતે ગાડી કર્યા કરે મને કોઈ દિવસ ગાડી શીખવાડી જ નથી મારી બાબતે કેયું ને લપત થાય દર વખતે પેલા મેરેજ થયા ને ત્યારે એમ કીધું કે આપણે બધું સિચ્યુએશન જ કરે કે પહેલાં મને એમ કીધું હતું કે હું તને મેરેજ થઈ જશે ને પછી હું તને પાકું શીખવાડી દઈશ 1 મહિનામાં જ તને શીખવાડી દઈશ 1 મહિનો ગયો 2 મહિના ગયા સારું હાલ કાલે શીખવાડીશ મને એમાં મહિના ઉપર મહિના બસ હાયલું ગયું આમ ન સુધી અંતે 2 છોકરા થઈ ગયા પણ હજી સુધી મને ગાડી નથી શીખવાડી I am looking only at you. Please come here, please come here. I have no fear. I love you, yes I do. My love is very true. You're my heart, you are my life. I want you to be my wife. Oh my baby, don't say no. Please, please never go. You're my sun, you are my star. The best girl you કેમ છો જય શ્રી કૃષ્ણ મહાદેવ જો ભાઈ સવારથી જો પતિદેવનું મસાજ થાય છે આજે તો કાલે ઘઉં કરી દીધા હમણાં 2-3 દિવસથી કાંઈ વ્લોગ નથી લેવાનો કારણ કે ઘઉં આવ્યા તે દિવસના અમે જો ખાડા દુખે છે ભાઈ અમારે તો ખાડા દુખે લોડિયા જ આવે અમે ખાલી શું કર્યું તો કે ઘઉં નાઈ ખાતા હે ને લ્યો ઘઉં નહીં ખાને મારે કેવું ને એટલે કમર દુખવા માંડી ઉઈ એવું થાય કોના પતિદેવના આવા નખરા છે કોમેન્ટમાં કહેજો કાં કહ્યું પછી એમ તો અમને ફરવા લઈ ગયા હતા કાં કહ્યું લોંગ ડ્રાઈવમાં એક સરસ મજાની સરપ્રાઈઝ એ છે હવે જોઈએ ફાઇનલ ક્યારે થાય છે હજી કાંઈ ફિક્સ નથી કાં ઢબું છે હજી અમારે લાગતું જ નથી કે થશે લ્યો બસ જો આમ તો કાંઈ લાગમાં ન હતા આમ લાગમાં આવી જાય નક્ષ નક્ષ નવરા થઈ ગયા છું ને આપણે બેડ
બેડમાં આવી ગયા છે, કારણ કે હવે ફૂલ આવે છે નીંદર. ક્રિશાબેન સૂઈ ગયા છે અને આપણે સુવાની પૂરેપૂરી તૈયારી છે. નક્ષબેને નીંદર જ નથી થતી, જો હજી રમત જ ચાલુ છે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો.